નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિકના વિષયમાં રવિવારે જે આપણું યુનિટ ટેસ્ટ છે વિદ્યાર્થી એના ભાગરૂપે પ્રકરણ 11 ભારત જળ સંસાધન ઓલ ઓવર આખું જે પ્રકરણ છે એનું આપણે પુનરાવર્તન કરવાનું છે. વિદ્યાર્થીઓ, આ જે પુનરાવર્તનના વિડીયોમાં દરેક પ્રશ્ન છે એને આપણે બહુ સારી રીતે એને સમજીશું. ધ્યાનથી તમે આ વિડીયો નિહાળશો. તો વિદ્યાર્થી, આપણે શરૂઆતમાં જે પ્રશ્ન આવે છે કે ભારતના જળ સ્ત્રોતો વિશે માહિતી આપો. જળ સ્ત્રોતો વિશે માહિતી આપો. સૌથી મહત્વનો અને અગત્યનો આ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, જે 2 ગુણ અથવા તો કોઈ પણ 3 ગુણમાં પણ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી, ભારતના જળ સ્ત્રોતોને 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવેલા છે. કેટલા ભાગોમાં? 3 ભાગોમાં વિભાજન કરવામાં આવેલા છે. કયા 3 ભાગોમાં? તો વિદ્યાર્થી, સૌથી પહેલા આવશે વૃષ્ટિજળ. વૃષ્ટિજળને બરોબર આપણે સમજી લઈએ. વૃષ્ટિજળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. એમાં પહેલા નંબર પર આવે છે વિદ્યાર્થીઓ વૃષ્ટિજળ. વૃષ્ટિ એટલે વિદ્યાર્થીઓ વરસાદ. તો પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત, પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત એ વૃષ્ટિ છે. વૃષ્ટિ એટલે શું થશે વિદ્યાર્થીઓ? વરસાદ. જો પ્રકરણની અંદર જ હેતુલક્ષી પ્રશ્ન છે વિદ્યાર્થીઓ કે પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ છે વૃષ્ટિ. આ પૃથ્વી પર વિદ્યાર્થી જે પાણી એ કયા સ્વરૂપે આવે છે? એ વરસાદ સ્વરૂપે આવતું હોય છે. તેથી કહી શકાય કે પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત એ વૃષ્ટિ છે. જ્યારે નદીઓ, તળાવ, ઝરણા, કુવા આ બધા કેવા સ્ત્રોત છે? ગૌણ સ્ત્રોત છે. કેવા સ્ત્રોત છે? ગૌણ સ્ત્રોત છે. જે કોને આભારી છે? જે વૃષ્ટિજળને આભારી છે. કોને આભારી છે? વૃષ્ટિજળને આભારી છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ, બીજા નંબર પર આવે છે એ છે પૃષ્ઠીય જળ. બીજા નંબરનો કયો ભાગ આવે છે? પૃષ્ઠીય જળ. તો વિદ્યાર્થી, જે ભારતના જળ સ્ત્રોતોમાં પહેલો આવે છે વૃષ્ટિજળ, ત્યાર પછી આવે છે પૃષ્ઠીય જળ. તો વિદ્યાર્થી, જે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત એ વિદ્યાર્થીઓ નદીઓ છે. બરોબર સમજો. કોઈ જગ્યાએ તમારે ભૂલ થઈ જવાય કે પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ છે વૃષ્ટિ. જ્યારે વિદ્યાર્થી પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? એ છે નદીઓ. તે ઉપરાંત વિદ્યાર્થી, જે પૃથ્વી સપાટી પર આપણે પાણી ક્યાં જોવા મળે છે? તો નદીઓમાં જોવા મળે, મહાસાગરોમાં જોવા મળે, તળાવ છે, ઝરણા છે, કુવા, આ બધી જગ્યાએ આપણને જે પાણી જોવા મળતું હોય છે. તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત થાય છે વિદ્યાર્થીઓ નદીઓ. ત્યાર પછી નંબર 3 ભૂમિગત જળ. ભૂમિગત જળ. હવે કોઈકવાર વિદ્યાર્થી એવું પણ બને કે ભૂમિગત જળ વિશે માહિતી આપો 2 ગુણમાં વિદ્યાર્થી પૂછાઈ શકે છે. તો ભૂમિગત જળ કોને કહેવાય? તો વિદ્યાર્થી, જે પૃથ્વી સપાટી પરથી શોષાઈને પૃથ્વીના પેટાળમાં જમા થતા જળને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. એક આકૃતિના માધ્યમથી તમને હું સમજાવી દઉં કે વિદ્યાર્થી, આ છે પૃથ્વી. હવે જે વિદ્યાર્થી, જે વરસાદ સ્વરૂપે જે પૃથ્વી પર પાણી આવે છે, આ કોઈકવાર વિદ્યાર્થી જે નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં પાણી ભરે રહેતું હોય છે. અને વિદ્યાર્થી, એ જે પાણી છે ધીરે શોષાઈને પૃથ્વીના પેટાળમાં ઉતરે છે, જેને ભૂમિગત જળ કહેવામાં આવે છે. કેવું જળ કહે છે? ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી, પૃથ્વી સપાટી પરથી આખી વ્યાખ્યા લખી દઈએ
કે પૃથ્વી સપાટી પરથી પૃથ્વીના પેટાળમાં જમા થતા જળને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ, ભારતમાં ભૂમિગત જળનું સૌથી વધુ પ્રમાણ ક્યાં આગળ છે તમને ખબર છે? કારણ કે આપણે આપણું પ્રકરણ બહુ સરસ રીતે ભણેલા છે. ભારતમાં ભૂમિગત જળનું સૌથી વધુ પ્રમાણ છે ઉત્તરના મેદાની પ્રદેશોમાં. મેદાની પ્રદેશોમાં ભૂમિગત જળનું પ્રમાણ સૌથી વધુ. તો વિદ્યાર્થી, જો ઉત્તરના જે મેદાની પ્રદેશોમાં ભૂમિગત જળનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. જ્યારે વિદ્યાર્થી જે દક્ષિણ ભારતના ભૌગોલિક સ્થાનને કારણે દક્ષિણ ભારતમાં જે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું છે, એની પાછળનું કારણ એ છે વિદ્યાર્થી કે દક્ષિણ ભારતની મોટા ભાગની જમીન છે ઢોળાવવાળી છે. કેવી છે? ઢોળાવવાળી. આ ઢોળાવવાળી જમીન હોય એટલે વિદ્યાર્થી કોઈ જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ થતો નથી, અને સંગ્રહ ન થાય તો પૃથ્વીના પેટાળમાં પાણી ઉતરે જ કેવી રીતે? તેથી દક્ષિણ ભારતમાં જે ભૂમિગત જળનું પ્રમાણ એ સૌથી ઓછું જોવા મળે છે. તો વિદ્યાર્થી, ક્લિયર આ પ્રશ્ન? કમ્પ્લીટ. કે ભારતના જળ સ્ત્રોતો વિશે માહિતી આપો. તો ભારતના જે જળ સ્ત્રોતો છે વિદ્યાર્થી, એને કેટલા ભાગોમાં વિભાજિત કરવામાં આવેલા છે? તો ભારતના જે જળ સ્ત્રોતોને મુખ્યત્વે 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવેલા છે: વૃષ્ટિજળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. વૃષ્ટિજળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ છે પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ છે વૃષ્ટિ. જ્યારે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ છે નદીઓ. ક્લિયર વિદ્યાર્થી? ત્યાર પછી આપણે જોઈએ જળ સંસાધનના ઉપયોગો. જળ સંસાધનના ઉપયોગો. તો સૌથી પહેલો ઉપયોગ વિદ્યાર્થી થાય છે સિંચાઈ. જળનો સૌથી વધુ ઉપયોગ શામાં થાય છે? સિંચાઈમાં. સિંચાઈ એટલે વિદ્યાર્થી જે ખેતરોમાં આપણે જે કૃષિ પાકોનું જે ઉત્પાદન કરીએ છીએ અને એમાં આપણે જે પાણીની જરૂર પડતી હોય છે, તો ભારતમાં જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈમાં થાય છે. કેટલા ટકા વિદ્યાર્થીઓ? તો 84%. 84% જળનો ઉપયોગ એ સિંચાઈમાં થાય છે. શામાં થાય છે? સિંચાઈમાં થાય 84% જળ. વિદ્યાર્થી, 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો કેટલા લીટર પાણીની જરૂર પડે છે? તો 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય, 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો આશરે કેટલા લીટર? તો 1500 લીટર પાણીની જરૂર પડે છે. ક્લિયર વિદ્યાર્થી? બે પ્રશ્ન થયા હેતુલક્ષી કે ભારતમાં કેટલા ટકા જળનો ઉપયોગ સિંચાઈમાં થાય છે? તો ભારતમાં 84% જળનો જે ઉપયોગ છે એ સિંચાઈમાં થતો હોય છે. એ ઉપરાંત 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો આશરે કેટલા લીટર પાણીની જરૂર પડે છે વિદ્યાર્થીઓ? તો 1500 લીટર. કેટલું? 1500 લીટર પાણીની જરૂર પડતી હોય છે. અત્યારની વિદ્યાર્થી, પ્રાચીન સમયથી જળનો ઉપયોગ એ સિંચાઈમાં થતો આવ્યો છે. બીજી સદીમાં વિદ્યાર્થી, કઈ સદીમાં? બીજી સદીમાં ભારતમાં કાવેરી નદી પર, કઈ નદી પર? કાવેરી જે નદી પર કઈ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું? કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકેટ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બીજી સદીમાં. કઈ સદીમાં? બીજી સદીમાં કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકેટ, કઈ? ગ્રાન્ડ એનિકેટ નહેર નું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત વિદ્યાર્થીઓ 1882 ની સાલમાં, કઈ સાલમાં? 1882 ની સાલમાં ઉત્તર પ્રદેશમાં, કયા રાજ્યમાં? ઉત્તર પ્રદેશમાં પૂર્વીય યમુના
નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કઈ સાલમાં? તો 1882 ની સાલમાં એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ક્લિયર વિદ્યાર્થી? બે પ્રશ્ન સૌથી મહત્વના કે બીજી સદીમાં કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું? તો ગ્રાન્ડ એનિકેટ નહેરનું જે નિર્માણ કરવામાં આવ્યું હતું. ગ્રાન્ડ એનિકેટ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી 1882 ની સાલમાં ઉત્તર પ્રદેશમાં કઈ નહેરનું? પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત વિદ્યાર્થી આપણે જોઈએ કે સિંચાઈના માધ્યમ. તો સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમ છે વિદ્યાર્થી. સિંચાઈના કેટલા માધ્યમ છે? સિંચાઈના માધ્યમો જણાવો કે કયા કયા માધ્યમો દ્વારા વિદ્યાર્થી સિંચાઈ થાય છે? તો સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમો છે. કેટલા માધ્યમો છે? ત્રણ માધ્યમો છે. એમાં નંબર 1 આવે છે વિદ્યાર્થી, એ છે કુવા. નંબર 1 પર આવે છે કુવા અને ટ્યુબવેલ. કુવા અને ટ્યુબવેલ આપણે પણ જોઈએ છે વિદ્યાર્થી. આપણા ખેતરમાં આપણે સિંચાઈમાં ટ્યુબવેલ દ્વારા પાણી ખેતરમાં વાળતા હોય છે. તો સિંચાઈનો સૌથી વધુ કુવા અને ટ્યુબવેલ દ્વારા જે સિંચાઈ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી બીજું માધ્યમ છે નહેરો. બીજું કયું માધ્યમ છે? નહેરો. અને ત્રીજું માધ્યમ છે વિદ્યાર્થીઓ તળાવો. તો આ ત્રણ માધ્યમોથી સિંચાઈ ખેતીમાં સિંચાઈ કરવામાં આવતી હોય છે. તો સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમ છે. કયા કયા છે? કુવા અને ટ્યુબવેલ દ્વારા, નહેરો દ્વારા અને તળાવો દ્વારા. હવે વિદ્યાર્થી એક પ્રશ્ન પૂછાય છે. હવે જે તળાવો દ્વારા જે સિંચાઈ થાય છે ને એ દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં. તળાવો દ્વારા જે સિંચાઈ એ ભારતના કયા ભાગોમાં થાય છે? દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના રાજ્યોમાં તળાવ દ્વારા સિંચાઈ થાય છે વિદ્યાર્થીઓ. એની પાછળનું કારણ શું છે? કે દક્ષિણ ભારતની જમીન વિદ્યાર્થી પથરાળ છે અને કેવી છે? અછિદ્રાળુ છે. હવે જે જમીન વિદ્યાર્થી પથરાળ અને અછિદ્રાળુ હોય તે જમીનમાં આ રીતે તળાવો નિર્માણ કરી લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ કરી શકાય છે. અછિદ્રાળુ વિદ્યાર્થી જમીન હોય ને એમાં બહુ ઝડપથી પાણી નીચે ન ઉતરી જાય. એટલા માટે દક્ષિણ ભારતમાં આ રીતે મોટા તળાવોનું નિર્માણ કરી અને એમાંથી નહેરો દ્વારા એ ખેતરોમાં સિંચાઈ કરવામાં આવતી હોય છે. ક્લિયર વિદ્યાર્થી? ભારતના કયા ભાગોમાં તળાવ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે? તો દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના રાજ્યોમાં તળાવ દ્વારા સિંચાઈ કરવામાં આવતી હોય છે. ક્લિયર? ત્યાર પછી વિદ્યાર્થી આપણો જે પ્રશ્ન આવશે સૌથી મહત્વનો 3 ગુણનો બહુવિધ યોજનાઓ. બહુ હેતુ યોજના એટલે શું અને તેના હેતુઓ જણાવો. વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં પણ વારંવાર આ જે પ્રશ્ન છે ને એ પૂછાય છે. એકદમ સહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી. તો બહુવિધ યોજના કોને કહેવાય? તો બહુવિધ યોજના એટલે બહુહેતુ યોજના એટલે નદીઓ પર બંધ બાંધી વિશાળ જળાશયોનું નિર્માણ કરી. વિશાળ જળાશયોનું નિર્માણ કરી તે જળાશયમાંથી નહેરો કાઢી તેનો ઉપયોગ કે નદીઓ પર બંધ બાંધી વિશાળ જળાશય બનાવી એ જળાશયમાંથી નહેરોનું નિર્માણ કરી અને એ નહેરોના પાણીનો ઉપયોગ વિદ્યાર્થી ખેતીમાં સિંચાઈ માટે થતો હોય, જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થતો હોય, એ ઉપરાંત વિદ્યાર્થી મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં થતો હોય. આવી યોજનાને બહુવિધ યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા વિદ્યાર્થી બહુ સરસ રીતે મેં વર્કશીટમાં લખીને તમને આપેલી છે. એકાદ બે વાર એને બરોબર વાંચી જજો. ક્લિયર વિદ્યાર્થી? બહુવિધ યોજનાની વ્યાખ્યા તો બહુવિધ યોજના એટલે નદીઓ પર બંધ બાંધી
વિશાળ જળાશય બનાવી તે જળાશયમાંથી નહેરોનું નિર્માણ કરી એ નહેરોના પાણી દ્વારા જે જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય, મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં એ ઉપરાંત ખેતીમાં સિંચાઈ માટે ઉપયોગ થતો હોય તેવી યોજનાને બહુવિધ યોજના તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી બહુવિધ યોજનાના હેતુ. તો પહેલો હેતુ કયો થાય છે વિદ્યાર્થી બહુવિધ યોજનાનો હેતુ? તો બહુવિધ યોજના દ્વારા વિદ્યાર્થી પીવા માટેનું પાણી, ઘર વપરાશ માટેનું પાણી અને ખેતીમાં સિંચાઈ માટેનું પાણી. પીવા માટેનું પાણી, ત્યાર પછી ખેતીમાં સિંચાઈ માટેનું પાણી અને ઘર વપરાશ માટેનું પાણી સરળતાથી મળી રહે છે. આ પહેલો હેતુ થયો વિદ્યાર્થી કે બહુવિધ યોજના દ્વારા પીવા માટેનું પાણી, ઘર વપરાશ માટેનું પાણી અને ખેતીમાં સિંચાઈ માટેનું પાણી સરળતાથી મળી રહે છે. તે ઉપરાંત વિદ્યાર્થી બહુવિધ યોજના દ્વારા આંતરિક જળમાર્ગ પણ વિકસાવી શકાય છે. બહુહેતુ યોજના દ્વારા આંતરિક જળમાર્ગ પણ વિકસાવી શકાય. આપણે વિદ્યાર્થી જોયું કે 14મા પ્રકરણમાં ભારતના મુખ્ય 5 આંતરિક જળમાર્ગો અને એ 5 આંતરિક જળમાર્ગમાં સૌથી લાંબો જે આંતરિક જળમાર્ગ છે એ કઈ નદી પર આવેલો છે? ગંગા નદી પર. બીજા નંબરનો આંતરિક જળમાર્ગ કઈ નદી પર આવેલો છે? બ્રહ્મપુત્રા. ત્રીજા નંબરનો જે આંતરિક જળમાર્ગ છે ભારતની પશ્ચિમ બાજુએ કોલ્લમ કોટ્ટાપુરમને જોડતો. ચોથા નંબરનો આંતરિક જળમાર્ગ કઈ નદીમાં છે? ગોદાવરી અને કૃષ્ણા. જ્યારે 5મા નંબરનો આંતરિક જળમાર્ગ છે એ બ્રાહ્મણી નદીમાં છે. તો વિદ્યાર્થી બહુવિધ યોજના દ્વારા આંતરિક જળમાર્ગ પણ વિકસાવી શકાય છે. તે ઉપરાંત બહુવિધ યોજના દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં પણ બહુવિધ યોજના સૌથી વધુ ઉપયોગી છે. તે ઉપરાંત વિદ્યાર્થી બહુવિધ યોજના દ્વારા મનોરંજન, જ્યાં બહુવિધ યોજના હોય વિદ્યાર્થી એની આજુબાજુના જે વિસ્તારોમાં જે લોકોનું મનોરંજન માટેનું કેન્દ્ર પણ વિકસાવી શકાય છે. આ પણ પ્રશ્ન વિદ્યાર્થી વર્કશીટમાં બહુ સરસ રીતે આપેલ છે, એને પણ તમારે વાંચન કરી જવાનું છે. અને ત્યાર પછી વિદ્યાર્થી આપણે ભારતની જે મુખ્ય બહુવિધ યોજનાઓ અને એના લાભાન્વિત રાજ્ય વિશે જે આપણે અભ્યાસ કર્યો હતો. છેલ્લા તમને આ વિડિયોના છેલ્લામાં આપણે તમને આખો નકશો હું સમજાવું છું. તમને આ યુનિટ ટેસ્ટમાં નકશો પણ પૂછાશે વિદ્યાર્થી. એ નકશામાં નકશો એના પછીના માસિક કસોટીમાં વિદ્યાર્થી આવશે. એ સમયે તમારે આ નકશોનું અવલોકન બહુ સરસ ઉપયોગી નીવડશે. તે ઉપરાંત વિદ્યાર્થી આપણે જોઈએ કે ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી ભારતના સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે માહિતી આપો. આ પણ વિદ્યાર્થી 2 ગુણનો મહત્વનો પ્રશ્ન. તો વિદ્યાર્થી ભારતના દરેક રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રે ઘણો તફાવત જોવા મળે છે. દરેક રાજ્યમાં સિંચાઈની બાબતમાં ઘણો જ તફાવત રહેલો છે. અલગ અલગ રાજ્યોમાં વિદ્યાર્થી સિંચાઈનું પ્રમાણ પણ અલગ અલગ જોવા મળે છે. પરંતુ આઝાદી બાદ, સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ભારત દેશમાં સિંચાઈ ક્ષેત્રે આઝાદી બાદ ભારતમાં સિંચાઈના પ્રમાણમાં 4 ગણો વધારો થયો છે. કેટલો વધારો થયો છે વિદ્યાર્થીઓ? 4 ગણો વધારો થયો
હવે વિદ્યાર્થી ભારતમાં સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો પંજાબ. પંજાબ રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ સૌથી વધુ છે. જ્યારે વિદ્યાર્થી ભારતના કયા રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ સૌથી ઓછું છે? તો વિદ્યાર્થી એ આવે છે મિઝોરમ. કયું રાજ્ય છે? મિઝોરમ રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ સૌથી ઓછું છે. સૌથી મહત્વના બે હેતુલક્ષી પ્રશ્ન છે વિદ્યાર્થી કે ભારતના કયા રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ સૌથી વધુ છે? તો પંજાબ રાજ્યમાં. કયા રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ સૌથી ઓછું છે? તો મિઝોરમ. મિઝોરમ રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ સૌથી ઓછું છે. એ ઉપરાંત વિદ્યાર્થી સઘન સિંચાઈ વ્યવસ્થા, સઘન એટલે સૌથી વધુ સિંચાઈ વ્યવસ્થા એ ભારતના કયા કયા સ્થળોએ જોવા મળે છે? તો વિદ્યાર્થી પંજાબ. સઘન સિંચાઈ વ્યવસ્થા, સઘન સિંચાઈ ભારતમાં પંજાબ, ત્યાર પછી હરિયાણા. કયું રાજ્ય છે? હરિયાણા. ત્યાર પછી ઉત્તર પ્રદેશ, ત્યાર પછી વિદ્યાર્થી બિહાર, પશ્ચિમ બંગાળ. એક વાત કહી શકાય કે વિદ્યાર્થી જે ઉત્તરનો જે મેદાની પ્રદેશ છે એ ઉત્તરના મેદાની પ્રદેશોમાં સિંચાઈનું પ્રમાણ સૌથી વધુ છે. સઘન સિંચાઈ વ્યવસ્થા જોવા મળે છે. બાકીના જે રાજ્ય રહી ગયા વિદ્યાર્થી જેમ કે પંજાબ, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, આ જે રાજ્યોમાં વિદ્યાર્થી સિંચાઈનું પ્રમાણ એ 40% ની આસપાસ જોવા મળે છે. ક્લિયર વિદ્યાર્થી? આ પણ પ્રશ્ન બહુ સરસ રીતે વર્કશીટમાં મેં આપેલ છે. ત્યાર પછી અત્યારે આપણે જોઈએ વિદ્યાર્થી જળ મહત્વનું સંસાધન હોવા છતાં હાલમાં ભારતના કેટલાક જે પ્રદેશોમાં, કેટલાક શહેરોમાં જળ સંકટની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તો આ જળ સંકટ માટે કયા કયા કારણો જવાબદાર હોઈ શકે? તો જળ સંકટ માટેના જવાબદાર કારણો જણાવો. આ પણ વિદ્યાર્થી 2 ગુણનો મહત્વનો પ્રશ્ન છે કે જળ સંકટ માટે કયા કયા કારણો જવાબદાર ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી હાલમાં ભારત દેશમાં જે છેલ્લા 4 દાયકાઓમાં વસ્તીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે એ વસ્તી વધારાને કારણે ભારતમાં જળ સંકટની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. તો સૌથી પહેલું કારણ જવાબદાર છે વિદ્યાર્થીઓ એ છે વસ્તી વધારો. કયું કારણ જવાબદાર ગણાય છે? વસ્તી વધારો. હવે વિદ્યાર્થી જેટલી વસ્તી વધે એટલા જ પ્રમાણમાં અનાજનું ઉત્પાદન કરવું પડે. એટલા માટે હાલમાં પાણીનો સૌથી વધુ ઉપયોગ એ ખેતીમાં સિંચાઈ પાછળ થતો હોય છે. એને કારણે પણ ભારતમાં જળ સંકટની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. તો બીજું કારણ લખી શકીએ આપણે કે ધાન્ય પાકોના વધુ ઉત્પાદન ને કારણે. ધાન્ય પાકો ઉપરાંત રોકડિયા પાકો. હાલમાં જેટલી વસ્તી વધે એટલા જ પ્રમાણમાં વિદ્યાર્થી અનાજનું ઉત્પાદન તો કરવું પડે અને એને કારણે પાણીનો સૌથી વધુ ઉપયોગ એ કૃષિ ક્ષેત્રે સિંચાઈમાં થઈ જતો હોય છે. જોયું વિદ્યાર્થી અગાઉ આપણે કે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો આશરે કેટલા લીટર પાણીની જરૂર પડે છે? તો વિદ્યાર્થી વિચાર કરો 1500 લીટર પાણીની જરૂર પડે છે. કેટલા લીટર પાણીની જરૂર પડે છે? 1500 લીટર જેટલા પાણીની જરૂર પડતી હોય છે. તે ઉપરાંત વિદ્યાર્થી ભારતમાં વરસાદનું અનિયમિત પ્રમાણ તેને કારણે પણ ભારતમાં જે જળ સંકટની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. કે વિદ્યાર્થી ભારત છે મોસમી આબોહવા ધરાવતો દેશ છે. ભારતમાં ઘણીવાર શું થતું હોય છે? વધુ વરસાદ પડે, કોઈ પર ઓછો વરસાદ પડે, કોઈ પર વરસાદ ન પણ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એને કારણે પણ ભારતના ઘણા ખરા ભાગોમાં, એમાંય ખાસ કરીને વિદ્યાર્થી ભારતની પશ્ચિમ બાજુએ જે રાજસ્થાનનો જે શુષ્ક ક્ષેત્ર, ગુજરાતનો જે કચ્છ જિલ્લો, આ જે વિદ્યાર્થી સ્થળોએ તો જળ સંકટની સૌથી ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. તો ભારતમાં વરસાદનું અનિયમિત પ્રમાણ એ પણ જળ સંકટ માટે જવાબદાર કારણ ગણવામાં આવે છે. તે ઉપરાંત વિદ્યાર્થી બદલાયેલ લોકોનું જીવન ધોરણ ને કારણે
હાલમાં વિદ્યાર્થી જે શહેરી વિસ્તારમાં ખાસ કરીને આપણે જોઈએ તો લોકોની જે જીવનશૈલી એ વિદ્યાર્થીમાં બદલાવ આવેલો છે. પહેલાના સમયમાં વિદ્યાર્થી માણસોને બહુ ઓછું પાણીની જરૂર પડતી, પરંતુ અત્યારે આપણે જો સરસ મોટું મકાન બનાવીએ તો બાથરૂમમાં તમે જો શાવર લગાવી દઈએ. એ ઉપરાંત વિદ્યાર્થી અલગ અલગ માધ્યમોમાં આપણે પાણીનો સૌથી વધુ ઉપયોગ કરતા હોઈએ છીએ. અત્યારે આપણને એમ હોય કે નવું ઘર બનાવીએ ને એક એક રૂમમાં પાણી આવતું હોવું જોઈએ. વિદ્યાર્થી આ જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે અને એને કારણે પણ વિદ્યાર્થીઓ જળ સંકટની પરિસ્થિતિ એ ભારતમાં ઉદ્ભવી છે. તે ઉપરાંત વિદ્યાર્થી ભારતમાં હાલમાં જે ભૂમિગત જળ છે એ ભૂમિગત જળને સૌથી વધુ બહાર કાઢવામાં આવી રહ્યું છે. હવે ભૂમિગત જળને જેટલું બધું પ્રમાણમાં બહાર કાઢવામાં આવી રહ્યું છે એટલા જ પ્રમાણમાં વિદ્યાર્થી જે ભૂમિગત જે જળનું સ્તર છે દિવસે દિવસે નીચે જતું રહ્યું છે અને એને કારણે પણ વિદ્યાર્થીઓ ભારતમાં જળ સંકટની જે પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. ઓકે વિદ્યાર્થી, આ પ્રશ્ન ક્લિયર થઈ ગયો. ત્યાર પછી વિદ્યાર્થી આપણે મહત્વનો બીજો પ્રશ્ન લઈએ છીએ કે વૃષ્ટિ જળ સંચય એટલે શું? વૃષ્ટિ જળ સંચયના હેતુઓ જણાવો. તો વિદ્યાર્થી વૃષ્ટિ જળ સંચય એટલે શું? વૃષ્ટિ જળ સંચયના હેતુઓ જણાવો. હવે વિદ્યાર્થી તમે જુઓ કે વૃષ્ટિ જળ સંચય એનો સામાન્ય અર્થ થાય છે વૃષ્ટિ એટલે વરસાદ અને તો વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રક્રિયા. વૃષ્ટિ જળ સંચય એટલે વૃષ્ટિ જળ સંચય એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રક્રિયા જેને વૃષ્ટિ જળ સંચય તરીકે ઓળખવામાં આવે છે. અને આ કેવી રીતે વિદ્યાર્થી વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય? તો વિદ્યાર્થી ગ્રામ્ય વિસ્તારોમાં હોય તો ત્યાં ખેત તલાવડીનું નિર્માણ કરવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી ઢોળાવવાળા ખેતર હોય ત્યાં ઊંડી ખેડ કરવી જોઈએ. વધુને વધુ પ્રમાણમાં જળાશયોનું નિર્માણ કરવું જોઈએ જેના થકી વધુને વધુ પ્રમાણમાં વૃષ્ટિ જળ સંચય કરી શકાય. તો વિદ્યાર્થી વૃષ્ટિ જળ સંચયના હેતુ આપણે જોઈએ તો સૌથી પહેલો હેતુ કયો આવશે વિદ્યાર્થીઓ? તો પહેલો હેતુ છે કે ભૂમિગત જળના પ્રમાણમાં વધારો કરી શકાય છે. આ મુખ્ય હેતુ છે વિદ્યાર્થીઓ. વૃષ્ટિ જળ સંચયનો મુખ્ય હેતુ કે ભૂમિગત જળના પ્રમાણમાં વધારો કરી શકાય છે. તે ઉપરાંત વિદ્યાર્થી ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો લાવી શકાય છે. એ ઉપરાંત વિદ્યાર્થી જળ પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે. કે જળ પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ લોકોની વધતી જતી પાણીની માંગને પૂર્ણ કરી શકાય છે. હવે વિદ્યાર્થી કે હાલમાં જે ભારત દેશમાં પાણીની માંગ જે સતત વધતી જાય છે તો વૃષ્ટિ જળ સંચયના માધ્યમથી જે વધતી જતી પાણીની માંગને પણ પૂર્ણ કરી શકાય છે. તે ઉપરાંત વિદ્યાર્થી હાલમાં તમે જો કે આ રીતે વરસાદી જે પાણીનો જો સંગ્રહ કર્યો હોય તો ઉનાળા જેવી શુષ્ક ઋતુઓમાં એ પાણીનો ઘરેલું કાર્યોમાં ઉપયોગ થઈ શકે છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ હાલમાં જે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જે લોકોની પાણીને માંગ પૂર્ણ કરવા માટે વૃષ્ટિ જળ સંચય એ સૌથી વધુ ઉત્તમ સાબિત થતું હોય છે. ક્લિયર વિદ્યાર્થી? કમ્પ્લીટ. તો આ છે વૃષ્ટિ જળ સંચયના મુખ્ય હેતુઓ છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જે ભારતની મુખ્ય જે ભૌગોલિક યોજના જે નકશાના માધ્યમથી આપણે જોઈ લઈએ
કે પહેલું ભારતની મુખ્ય બહુવિધ યોજના તો ભાખરા નંગલ યોજના ક્યાં આવેલી છે વિદ્યાર્થીઓ? તો પંજાબ. કયા રાજ્યમાં આવેલી છે? પંજાબમાં. કઈ નદી પર છે? તો એ છે સતલુજ નદી. ક્લિયર વિદ્યાર્થી? ત્યાર પછી સરદાર સરોવર બહુવિધ યોજના એ કયા રાજ્યમાં આવેલી છે? તો ગુજરાતમાં આવેલી છે. કયા રાજ્યમાં? ગુજરાત. એના લાભાન્વિત રાજ્ય કયા છે? તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. ત્યાર પછી વિદ્યાર્થી જે કૃષ્ણ સાગર બહુવિધ યોજના કયા રાજ્યમાં આવેલી છે? તો કર્ણાટક. કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્યમાં કાવેરી નદી પર. ત્યાર પછી વિદ્યાર્થી જે નાગાર્જુન સાગર બહુવિધ યોજના છે એ કયા રાજ્યમાં આવેલી છે? આંધ્રપ્રદેશ. કઈ નદી પર? તો વિદ્યાર્થી એ કૃષ્ણા નદી પર. કઈ નદી પર? કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બહુવિધ યોજના આવેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી ગુજરાતમાં તે સિવાય ધરોઈ બહુવિધ યોજના કઈ નદી પર છે? સાબરમતી નદી પર. ત્યાર પછી વિદ્યાર્થી જે ધરોઈ, ત્યાર પછી ઉકાઈ અને કાકરાપાડ એ કઈ નદી પર આવશે? તો એ તાપી નદી. અને વિદ્યાર્થી ઓડિશા રાજ્યમાં મહાનદી પર કઈ બહુવિધ યોજના આવેલી છે? તો મહાનદી પર વિદ્યાર્થીઓ હીરાકુંડ બહુવિધ યોજના આવેલી છે. આ છે ઓડિશા રાજ્ય. ત્યાર પછી વિદ્યાર્થી જે બિહાર રાજ્યમાં કોસી નદી પર કઈ બહુવિધ યોજના આવેલી છે? કોસી બહુવિધ યોજના આવેલી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થીઓ. બહુ સરસ આખું પ્રકરણ 11 માં વર્કશીટ આપેલી છે. બહુ સરસ એને શનિવારે સરસ એનું વાંચન કરી લેશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.